ખેતલાના લગન હતા, માણાના લગન અત્યારે હોય તો મારો બાપલો કોઈ લક્ઝરી બંધવે, કોઈ મોટર બંધવે. હા, થોડુંક શબ્દ સામો ધ્યાન દેજો તો મજા આવશે બાપા. કારણ કે વાતડીઓ વિગતાડીઓ પછી જણ જણ જહું કે જેડા જેડા માનવી હેડી હેડી વાતડીઓ કોઈ સાંભળવા વાળું ન હોય તો રાવળદેવ પાસે એક વસ્તુ તો હોય જ, હાલી આવે ને હાલી જાય તો હવાર પડી જાય. હા, થોડુંક સાંભળો તો મારો બાપલો રતી જકો છે, નકર ખોટો ઉજાગરો તમારે ને મારે બે. એટલે વીર ખેતલાની જાણ જોડાની. અત્યારે માણાના લગન હોય એટલે મારો બાપલો ફૂલથી ગાડી શણગારી હોય, ઈ ખોટા પ્લાસ્ટિકના ફૂલ હોય. પણ જી હાથીની માથે મારો વીર ખેતલો બેઠો તો ઈ હાથી શણગાર્યો તો પણ કેવો બાપ, એ હાથીડા શણગાર્યા ચાહો રે રે. એ હાથીડા શણગાર્યા ચાહો રે રે. એ ઘોડલિયાન ડોકે ઘૂંઘર મારજો, ઘોડલિયાન ડોકે ઘૂંઘર મારજો. વીરો રે ખેતલિયો હાયો પગલવાને. મારી સોટીલે મારી ચામુંડા રથે બેઠી રામને ભાથે બેહી ગઈ ભરતને રોડવા હાલી તું તો લંકાના રાજ. આખી રામાયણ ખોલી જોઈ લ્યો, માતાજી ચામુંડનું કે પાત્ર જોવો નહીં મળે. પણ અસલની માલિપા ઊંડા ઉતરો તો રામચંદ્રજી ભગવાન હતા ને, એને કુળની દેવ હતી ને બીજી એકય નહીં, ઈ આ માં ચામુંડ હતી બાપ. એટલે ઇતિહાસના પાનામાં લખેલું છે શું બાપ, કે રથે બેઠી રામને ભાથે બેઠી ભરતને મારી રોડવા હાલી મારી ચામુંડ તું તો લંકાના રાજા. રામ કીધે રાવણ મરતો નતો, એક બાણ મારે એક માથું ઉતરે એટલે બીજું ચડી જાય, બીજું બાણ મારે બીજું માથું ઉતરે તો ત્રીજું ચડી જાય. હવે રામ મુંજાણો કે આની માલી બાજુ મને મારી ચામુંડ કઈક જવાબ દે ને તો થાય, નગર નો થાય. તેથી મારી ચામુંડે કીધું જાજા મારા રામ, આ ધરતી માટે હું તારા કર ભાગલાની માલિપા બેઠી વન જો કદાચ ખમા કહું અને ધરતી માટે મારા રામ જો થઈ થવાની વાતો ન માંડું તો મને ચામુંડ ને ખોટ હોય કે મારી આ રાવણ જેવો દૈત મરતો નથી. એક માથું ઉતારું છું તો બીજું ચડી જાય છે, બીજું ઉતારું તો ત્રીજું ચડી જાય છે. આનું શું કરું માં કે ધરતી માથે રામ હવે છેલ્લું બાણ છે ને એ ચડાય તારું, અને બાણ માથે હું ચામુંડ બી જાઉં. અને તું કેતો રાવણ નું એક માથું ઉતારું, તું કેતો એક હારે 10 નો ઉતારું ને તો મને ચામુંડ ને ખોટ હોય બાબા. સહેલી સાધેલી બલી જામ પગવેલી માન ભરેલી માડી સોડ સજેલી તું તો શણગારી. એ ચામુંડા ચાંદી ગજા પ્રચાંદી અસુર વિકાની અવતારી રે માડી અસુર વિકાની અવતારી. મારી ચામુંડા મારી માતાજી બોલાવો, મારી હરમાડી દેવને બોલાવો બોલાવો.
મારી તું બેઠા આજ ઘરમાં ખાતર પડે ના અને તું બેઠા મારા ઘરમાં ચોર્યું નો થાય માવર માડી હે કે ભૂલે છું કે હું બેઠી હોય ત્યાં કોઈથી ખાતર નો પડે ધરતી માથે જો કોઈ સોર ખાતર પાડીને જાય આજે એના લેણા તો લો પણ જો હલેણા માથે નો ઉતરી જાવ તો હું વરમાડી નો કેવો બા મારી વરમાડી આગળ કાઈ મંગાઈ ના મારી વરમાડી આગળ કાઈ મંગાઈ નહીં હા અને હકીકતની વાત છે માંગતા આવડે તો માતાજી આગળ મંગાય નકર નો મંગાય અત્યારે તો જો કે માણાને એવા પોઈન્ટ નથી કે માતાજી તમને સપનામાં આવે કે વરમાડી આપણે કદાચ જો દીકરા માંગ માતાજી તમને સપનામાં આવે તો પેલા તો માતાજી આગળ કઈ માંગતા જ નહીં હા કારણ કે માંગતા નથી આવડતું માતાજી દેવા આવી બોલેરો ને સાયકલ માંગીને બેસી જાય માતાજી અગર હું મંગાઈ ને મારો બાપલો આ બે શબ્દ સાંભળો એટલા બે શબ્દ માતાજી અગર માંગી લ્યો જો તમારી 72 પેઢી ખાઈને ખૂટે ને તો મારી પાસે વી આવી જાઓ સાંભળો ભાઈ ઘડીક ઘડીક સાંભળો મારો વાલો હે માં અગર હું મંગાય આ બે શબ્દ હું ગાઉં છું એ સાંભળજો એટલું માતાજી અગર માંગી લેજો અને પછી જો કાંઈ ઘટે તો ગોંડલ મારી પાસે વી આવી જાઓ નો ઘટે શું મંગાય માતાજી આગળ કે દૂધ પુત્ર ને માં દીકરા દેજે જમવા દેજે જાજી જાર વરમાડી એ દૂધ પુત્ર ને માં દીકરા દેજે ને જમવા દેજે જાજી જાર વરમાડી હા દૂધ પુત્ર ને દીકરા દેજે જમવા દેજે જાજી જાર માતાજી બેટક ની જાહેર દેજે ને પછી ભાઈ બહુ હાય હોય ન કરાય હકીકતની વાત છે અને માતાજી અગર હું માંગ્યું પેલા શબ્દમાં એક કડી માંગી છે ને બીજી કડી હજી માંગવાની છે એક કડીમાં એવું માંગ્યું કે માતાજી દૂધ પુત્ર ને દીકરા માતાજી જે દીકરો દે ને મારો બાપલો એ હોમાં હોરું નીકળે કે પાછો ન પડે કારણ કે એ માનો દીધેલો છે બાપ હે મળી આજ તે જે દીકરા દીધા હોય ને મળી જગતમાં ક્યાંય પાછા ન પડે પણ હા ઈ માતાજી તે દીકરો દીધો હોય એને ઉછેરીને કદાચ પછી મોટો કરીને ઘોડિયા માથે ઘોડે અસવાર થઈ જાય પછી એના લગ્ન કરી તો દીકરાની જવાબદારી થાય આવતલ વહુ આવીને એમ કે હવે મારે નોખું થવું છે તો પછી દીકરો ત્યાં ટૂંકો પડે એટલે બીજી કડીમાં માંગવું પડે કેવું નીચારે ને માં વોવારું દે દે હર કેવો લોવે સાસ માતાજી એ નીચારે ને માં વોવારું દે દે ને હર કેવો લોવે ખાલી આ બે શબ્દ માતાજી આગળ માંગી લ્યો એટલે તમારી 72 પેઢી ખાઈને ખૂટે ને મારો બાપલો તો મારી વરમાડીએ દીધું ન કહેવાય બાપો મારી ક્યાં ગઈ મારી સંતના બેડાની સિકોતા ઓલા પાટણ વાળા પરખણા મગરવાળા મારી સિકોતર ના હોય ગા મારી ક્યાં ગઈ 51 રૂપિયા રાવણ દેવ ને ભેટમાં આપે છે મારી જોગ માયા જાજુ આપે શરતી કરા રાખે મારો બાપલો આ એક કલાની કદર કહેવાય બા એક વસરાજ દાદાનું ગાવાનું મારો બાપલો 100 રૂપિયા આપે છે પણ ભૂવા ધોણાવીને પછી મારો બાપલો પછી બોલાવો મારી સિકોતર ને માતાજીને બે વસ્તુ વધારે વાળી એક દીકરી અને બીજો રાહડો હવે મારો બાપલો બધાને ખબર જ છે મારે શું કેવું છે એટલે જે માતાજીને માનતા હોય એકવાર બે હાથો ભાઈ બે હાથ ઘડીક વાર મારો ઘડીક કવારો થાય પછી ભલું થાય પણ કે બાપ એ રાહડે રમે મારી રાહડે રમે મારી ગાડી સિકોતર રાહડે રમે
ઘડીક વાર મારો બાપલો હાથ હજાર કરો. આ તો માના નામની તાલી પાડીશ બાપો. હા, હમણાં આપણી ઘરે લગ્ન હોય, જુવાન દીકરાના તો 60 વર્ષનો ડો હોય, મારો બાપલો ડીજે માં ઠુમકા મારતો હોય. આ તો માના નામની તાલી પાડીશ બાપો. જેને માતાજી મારો બાપલો વાલા હોય અને તમારી કુળદેવી હોય તો એના નામની પણ ઘડીક બે હાથ હજાર કરો બાપા. તાલી પાડી માતાનું નામ બોલજો રે. એ તમારા અંતરના બારના ખોલજો રે. તાલી પાડી માતાનું નામ બોલજો રે. મારી સિંગોદરની તાલી પછી મેરિયા મારું કયું માની જા. મારી જોગણ સામે ઝઘડો કરમાં. મેરિયા મારું કયું માની જા. મારી જોગણ સામે ઝઘડો. પણ મેરિયાએ માતાજી સામે ઝઘડો કર્યો તો એ કોઈ ધોકા લઈને નતો ગયો ઝઘડો કરવા. એ ન્યાયનો ઝઘડો હતો. પણ કેવો મારો મેરિયો એકદી મારી બુટને કેવા માંડ્યો, માં આ નાનપણથી એમ કહેવાય છે જુવાન થઈ ગયો, હજી લગી મેં તને જોઈ છે તો પડદે જ જોઈ છે. હવે એકવાર મને મેરિયાને સન્મુખ આવીને દર્શન દઈ જા. મારે મેરિયાને બીજું કાંઈ નથી જોતું બાપા. રેવા દે મારા મેરિયા, હું આવીને ઊભી રહી જાય છે, તું મને ઓળખી હગીશ ના કે દીકરા રેવા દે. હું જો તારી સામે આવીને ઊભી રહી જઈશ ને તો તું મને ઓળખી નહીં બાપ. રેવા દે. તેથી મેરિયો માતાજીને કેવો માંડ્યો, માડી જો આટલા સમયથી તારું ધૂપેલિયું ફેરવતો હોય ને હું તને ન ઓળખું તો મારી ભક્તિમાં ભૂલ પડી હોય. મારી કે મારી ભક્તિમાં ભૂલ પડી હોય તો જા મારા મેરિયા. આવો મહિનાના 9 નોરતા અને નોરતાની માલિપા એકવાર તને દર્શન દઈશ, મને ઓળખાય તો ઓળખી લેજે બાપ. માતાજીના નિવેદ લેવા આયલો. પણ નિવેદ લઈને જ્યારે પાછો વેરો ત્યારે માતાજીને એમ થયું આજ મેરિયાની સામે જાવ, જો મને ઓળખી લેતો મારો દીકરો. મારી બની ગઈ 60 વર્ષની મારી બુટી તું તો જોગણી. માતાજીએ 60 વર્ષની ડોહીનું રૂપ ધારણ કર્યું. આખા શરીરની માલિપા બીટનો રોગ ને મેરિયાએ જોયું. મેરિયા સામે જોઈને માતાજીએ કીધું, મેરિયા મારા દીકરા, મારા વાલા, એ મારા વિહામાં મારાથી હલાતું નથી, મને થોડેક લગે બિહારી લે મારા દીકરા. અને તેથી માતાજીને મેરિયાએ ઓળખીને એટલું તો નહીં, માતાજીને મેરિયાએ કીધું, એ ડોસી તારા આખા શરીરમાં બીટનો રોગ પાક્યો છે ને આમાં મારી માતાજીના નિવેદ છે. તને આમાં બિહારું તો મારી માતાજીના નિવેદ અભડાઈ જાય, એટલે તને આમાં આવી જાય નો બિહારું ને કાલી નો બિહારું બાબા. તને આમાં આવી જાય નો બેરું ને કાલે નો બેરું નું કાંઈ વાંધો ને. મેરિયો ગાડું લઈને હાલતો થઈ ગયો, શેટા વાગ્યો તો માતાજી 16 વર્ષની સુંદરી બનીને આવી ગઈ. કોણ છો તમે?
કે મેરિયા આજે મારી ઓળખાણ નથી દેવી પણ થોડેક લગી મને ગાડામાં બેહાડતો જાય તેથી મેરિયાએ માતાજીનો શેડો થયેલો. વાત ટૂંકની માલિપા કરું છું એનું કારણ એ છે ગુવા જાજા છે અને રાત ટૂંકી છે એટલે ટૂંકમાં કહેતો જાઉં છું. મેરિયા એ માતાજીનો એમ કહેવાય છે શેડો થયેલો ત્યારે માતાજીએ કીધું રેવા દે મેરિયા, મને ઓળખી નહીં ને બાપ, પણ તે મને ઓળખી નહીં ને એનું મને દુઃખ નથી, પણ તારે મારો શેડો નહોતો ચાલવો બાપ. હવે જો તને જીવતો જવા દઉં તો કાલ સવારે દીકરા માના શેડા ચાલે, માટે આ જેઠવાની ધારમાં જો તને નો મારું તો હું 18 તરકારી બૂટ નો કહેવા બાપ. સુરવીર મને જવાબ ભાઈ ના પૂરા પૂરા ધોણાઈ લો પછી તમારો વારો લઈ લો બાપા. રણ મારીડિયા વાયગા મારા સુરવીર, રણ મારીડિયા વાયગા મારા સુરવીર. એ મારું ઢોલ તારા વાયગા મારા સુરવીર, તમારું ઢોલ તારા વાયગા મારા સુરવીર, તમારું ઢોલ તારા વાયગા મારા સુરવીર. પછી મારી આધ્યા હકતને બોલાવું, મારી દીકડીયાના જુગ જાડવાની મારી આધ્યા ધણિયાણી કેવા. હા આજ દીકડીયાના પાદરને માલિપા મારી આધ્યા સખત બેઠી છે અને અત્યારે માણા પાસે સંપત્તિ વધી ગઈ છે તો ત્યાં કરોડો રૂપિયાના ઢગલા કરે છે કે આ ઓયડો પાણી ના અહીંયા મંદિર બનાવો, પણ માતાજી હુકમ નથી દેતી બાપ. હકીકતની વાત છે બાપ. દીકડિયાની માલિપા જાઓ, દીકડિયા ગામ આપણા ઓલ ઇન્ડિયાની માલિપા પ્રખ્યાત કહેવાય ને, એ ગામની માલિપા જાવ ને એટલે ખાલી જૂનો ઓયડો છે માતાજીનો. એવું નથી ને આ મંદિર બનાવવાના રૂપિયા નથી, માણસો કરોડો રૂપિયાના ઢગલા કરે છે પણ માતાજી હુકમ નથી દેતી બાપ. મારી વાયવન હલે તારા હુકમ વગર હલે નહીં, પથ્થર કે નો હલે અપાન. હા તો ધરતી માથે મારો જૂનો ઓયડો કદાચ અંદાજની રાત થાય, મેઘલી રાતનો ગજર થાય અને હું એની માલિપા હાકલ મારું, જો મારો ઓયડો નો ગજાવું તો હું આદિયા સખત નો કહેવા બાપા. ખોટાની હું ખોડિયાલ હોય એવા મારા ફુલિયા પરિવારને માલિપા માતાજીનો માંડવો છે. માંડવા તો ઘણી જગ્યાએ અમે વગાડતા હોય, પણ જેવા દેશ એવા મારો બાબલો વેશ હોય. હમણાં થોડોક ટાઈમ પહેલા ઉત્તર ગુજરાતમાં મારો માંડવો હતો, ત્યાં પ્રોગ્રામ હતો, પણ ત્યાંની ભાષા અલગ પડે ભાઈ. હા હકીકત ભાષા આપણા ભુવા ધોણીને ખમા કે ત્યાં મજા કે મજા ભાઈ, મજા. હા પછી અમારે ત્યાં એવી રીતે વગાડવી પડે બાપ. ત્યાં માતાજીનો ભુવો ધોણે કઈ રીતે બાપ, મારી ક્યાં ગઈ મારી ગાની ખોડિયાલ ક્યાં ગઈ, મારો કાકો ખૂટ્યો, મારો કુટુંબ ખૂટ્યો, મારો મામો ખૂટ્યો, મારો મોહારીઓ ખૂટી ગયો,
મારા જાલેલા બાવડા મારી ખોડિયાલ તાર મેલવાનો વધારનો હજારો વેદ હજારો ગુના તો મારી ખોડલ બોલે પણ શું મજા મજા ભાઈ મજા મજા મારી ગાની ખોડલ જાજી મજા મારી વંશની દેવીઓને દાદી મજા ને મારી ખોડિયા દેવને દાદી મજા 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 ભાઈ મજા મજા એ મજા મજા મારી મજા મજા પ્રોગ્રામની વાતો પૂરી હોય ભાઈ હકીકતની વાત છે બાબા બોલાવો મારી કાશીના ઘાટની બી ભરમાણીને બોલાવો વાલા લાગ્યા રે એ ઓલા કાશીના ઘાટમાં ભરમાણી દનવાલા લાગ્યા રે મારા દીકરાઓને કોઈ આંગળી ચીંધે તો એનો નખો જ કાઢું હું ભરમાણી દી હજારો વેદ હજારો ગુના તો મારી ભરમાણી બોલે પણ શું મજા મજા ભાઈ મજા મજા આજમાં ભરમાણી ને જાજી મજા એ ભરમાણી દેવ ને જાજી મજા ભરમાણી દેવ ને જાજી મજા 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 ભાઈ મજા મજા આજમાં ભરમાણી ને એ જાજી મજા પછી મારી રોગ માયા અને ભુવાને એક નમ્ર વિનંતી કરી દઉં થોડુંક ધૂણી મારો બાપડો હાન ફેરવતા જજો કારણ કે ભુવા જાજા છે હા હું એક રાવણદેવનો દીકરો છું હું તો ધૂણાવા જ આવ્યો છું તમને ધૂણાવા ને બીજાને ધૂણાવા પણ થોડું ધૂણો મારો બાપડો હોવાનો વારો આવે બીજા કેમ માતાજી મારી ખોડિયાલ ગળદરે વાગે તારા ઘુઘરા ઓલી માટે ધરામાં એક દી મારી ખોડિયાલ સાંભળી જા મારી સમજે માતાજીને કહેશે માં પાપલે પિંડોલી અને મિંડલીએ આવી ગયા ધોરા વાળ વરહ મારા ચાલીન માથે ચાર માતાજીને ટપોર માર્યો કેવો કે મારી સુમલદે પરમારનો હાથ મારી ગાંડી જો તું ગળદરે સાંભળતી હોય તો બેહી જાવ તારા ઓટાની મોર અને દૂધ પુત્રને દીકરા દે નકર તારી પે ઢલીએ માથા પોછાડી નો મરી જાવ તો હું સુમલદે પરમાર નહીં બા એટલું તો નહીં બા પણ વરો મારા ચાલીન માથે ચાર એ મારી જુવાન કરે તો હો દીકરા દે હે જુવાન કરે તો હો દીકરા દે પણ મને બુઢાપે ખોરાક ઉંદાઈ તો માનું કે મારી ખોડિયાલે દીધા તા सावरियों का इशारा